ओम शांति। विश्व नियंता गीता ज्ञान दाता परमात्मा मंच पर विराजमान माननीय जिला विकास अधिकारी श्री डीडीओ साहेब, पंड्या साहेब, आदरणीय ब्रह्माकुमारी गीता दीदीजी, आदरणीय ब्रह्माकुमारी आजना वक्ता किंजल दीदी अने साथे आवेला डीडीओ साहेबना युगल किरणबेन, परमात्मानी उपस्थितिमां कार्यक्रमने आगळ वधारीशुं। स्वागतनी श्रृंखलाने आगळ वधारता हवे शब्द ए अंतकरणનું પ્રતિનિધિત્વ ધરાવે છે, જ્યારે નૃત્ય એ સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરે છે। નૃત્ય માત્ર કળા નથી, પરંતુ દિલના ભાવને અભિવ્યક્ત કરે છે। નૃત્યને માણવા માટે આપણે ભારતીય સંસ્કૃતિની આગવી પરંપરા જાણીએ છીએ, તો ચાલો આપણે નૃત્યને માણીએ। કુમારી હીર અને કુમારી ધારવી। તમે બધા સ્ટેજ ઉપર વાંચી રહ્યા છો શ્રીમદ ભગવદ્ ગીતા જ્ઞાન સપ્તાહ, જીવનનો આધાર, ગીતાનો સાર। હવે ગીતાના સારને આપણે જીવનનો આધાર બનાવવાનો છે। શ્રીમદ ભગવદ્ ગીતા ભારતનો સૌથી પ્રાચીન અને મહત્વપૂર્ણ ગ્રંથ છે, જે સ્વયં ભગવાને ગાયેલું મધુર ગીત છે। ગીતા માનવતાનું એક એવું શાસ્ત્ર છે જેમાં માત્ર માર્ગદર્શન નહીં, પરંતુ જીવન જીવવાની કળા શીખવાડવામાં આવી છે। ગીતા
જ્ઞાન અમૃતનું રસપાન કરાવે છે. ગીતા માત્ર ધર્મશાસ્ત્ર નહીં પરંતુ કર્મ ગ્રંથ છે, જે આપણને શ્રેષ્ઠ કર્મનું જ્ઞાન શીખવે છે. તો એવા ગીતા જ્ઞાન અમૃતનું આપણે રસપાન કરવાનું છે. તો આ કાર્યક્રમને આપણે આગળ વધારતા આ મંગલ શુભારંભ કરતા પહેલાં મંચ પર ઉપસ્થિત માનનીય શ્રી પંડ્યા સાહેબ કે જેઓ 3 વર્ષથી વધારે પણ આ અમરેલી જિલ્લાની પોતાની ખૂબ જ દિલથી સેવાઓ આપી રહ્યા છે. સાહેબ આ સંસ્થા સાથે પણ વર્ષોથી જોડાયેલા છે, જેમણે રાજયોગ શિબિર પણ કરેલી છે, મેડિટેશન પણ કરી રહ્યા છે અને ખૂબ જ ભક્તિ ભાવનાવાળા છે. સાહેબ ઈશ્વરીય સેવા સાથે પણ સંકળાયેલા છે. તો સાહેબની હવે આગળની સેવા માટે જામનગર જિલ્લામાં કલેક્ટર તરીકે નિમણૂક થયેલી છે. તો આપણે સૌ તાલીઓથી એમના પ્રમોશનને વધાવીશું. તો પંડ્યા સાહેબને ઈશ્વરીય દુઆઓ સાથે સન્માન કરશે બ્રહ્માકુમારી બહેનો, આદરણીય ગીતા દીદીજી તથા કિંજલ દીદીજી. ઘર આંગણે આવેલી ગંગામાં ડૂબકી મારી લઈએ. કોઈ પણ સપ્તાહ પારાયણના આયોજનમાં 2 વ્યક્તિનું ખાસ મહત્વ હોય છે. એક તો યજમાન અને બીજું કથાકાર એટલે કે વક્તા. તો આ શ્રીમદ ભગવદ્ ગીતા જ્ઞાન સપ્તાહના યજમાન અહીં કોઈ એક વ્યક્તિ નથી, પરંતુ દાતા વિધાતા પરમાત્માની શુભ પ્રેરણાથી અને સર્વના સહયોગથી આ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. આ કથામાં કથાકાર પણ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, પરંતુ વિરલ હસ્તી અહીં બિરાજમાન છે કે જે સ્વયં પ્રભુએ પસંદ કરેલી વિશેષ ચૈતન્ય મૂર્તિ, ભગવાનના દિલના દુલારા, આંખોના તારા, અનેકોની જ્યોતિ જગાવનાર, અનેકોના જીવનને જ્ઞાન પ્રકાશ આપી સાચો રસ્તો બતાવનાર એવા પરમ આદરણીય રાજયોગીની બ્રહ્માકુમારી કિંજલ દીદીને જોરદાર તાલીઓથી અભિવાદન કરીએ, અભિનંદન કરીએ. ટૂંકમાં કહું તો ભગવાને આપણી વચ્ચે એવા દિવ્ય રત્નને મોકલેલા છે. કહેવાય છે કે ભક્ત ગાય જેને ભજન કહેવાય છે, કવિ ગાય જેને કવિતા કહેવાય છે, પણ જો ભગવાનના શ્રી મુખેથી ગાયેલું ગીત જેને શ્રીમદ ભગવદ્ ગીતા કહેવાય છે. તો એવી ભગવાનના શ્રી મુખેથી ગાયેલી ગીતાને આપણે આદર્શ કથાકાર કિંજલ દીદીના મુખ કમલ દ્વારા આપણે 5 દિવસ સંપૂર્ણ એકાગ્રતાથી આ કથાનું આપણે રસપાન કરીશું. આદરણીય કિંજલ દીદી.
ઓમ શાંતિ. ઓમ શાંતિ. ગીતા જ્ઞાનદાતા, જ્ઞાન સાગર, પતિત પાવન, સર્વના સદ્ગતિ દાતા, પરમ પિતા, પરમ શિક્ષક, પરમ સતગુરુ, પરમાત્માના અતિ પ્રિય સંતાનો, સર્વ આમંત્રિત મહેમાનો તથા સભામાં ઉપસ્થિત આપ સર્વ પ્રભુ પ્રેમી, ગીતા પ્રેમી, અર્જુન સમાન આત્માઓ, આપ સર્વનું દિલથી આ ગીતા જ્ઞાન સભા મંડપમાં ખૂબ ખૂબ સ્વાગત છે, સ્વાગત છે, સ્વાગત છે. ચાલો આપણે બધા જ આપણા મનને ગીતા જ્ઞાન અમૃતનું રસપાન કરવા માટે તૈયાર કરી દઈએ. કારણ કે આપણે 5 દિવસ સુધી જ્ઞાન ફક્ત સાંભળવાનું જ નથી, પરંતુ ગીતા જ્ઞાન અમૃતનું રસપાન કરવાનું છે. સાંભળાય છે ફક્ત કાનથી, સંભળાય છે ફક્ત કાનથી, પણ રસપાન થાય છે મનથી. તો આપણે શું કરીશું બહેનો? શું કરીશું? ખાલી સાંભળીશું કે રસપાન કરીશું? શું કરીશું? જવાબ આપશો. રસપાન કરીશું. તો એના માટે આપણું મન અને બુદ્ધિરૂપી પાત્ર આપણે શુદ્ધ કરીએ, એકાગ્ર કરીએ, પ્રભુની યાદમાં લગાવી દઈએ, જેથી અહીંયાથી જે પ્રભુની વાણી નીકળે એ પ્રભુની વાણી આપણા મન સુધી પહોંચી જાય અને આપણા જીવનમાં ઉતરી જાય. એ રીતે ચાલો આપણે બધા જ આપણા મનને એકદમ શાંત કરી દઈએ, બધી જ હલચલથી મુક્ત. કારણ કે આ સંસાર સાગરના મેળામાં આવન જાવન તો ચાલ્યા જ કરશે. કોઈ આ બાજુથી આવશે, કોઈ આ બાજુથી આવશે, કોઈ આમથી આવશે, પણ આપણે શું કરવાનું છે ભાઈઓ? આપણે શું કરવાનું છે? રસપાન કરવાનું છે. બધા એકદમ સીધા વ્યવસ્થિત બેસી જાઓ. મનની આંખોને ખુલ્લી રાખો અને બહારની આંખોને બંધ કરી દો અને મનને પ્રભુની યાદમાં એકાગ્ર કરી દો. સુંદર વિચારો સાથે મનને આપણે ભગવાનમાં લગાવીએ. અનુભવ કરો, હું કેટલી ભાગ્યવાન આત્મા છું. આ સંસારમાં હું સૌથી વધુ ભાગ્યવાન આત્મા છું. કારણ કે ભગવાને મને ઘર બેઠા ગીતા જ્ઞાન અમૃતનું રસપાન કરવાનો સુંદર મોકો આપ્યો છે. ખરેખર આ મારા માટે એક સોનેરી અવસર છે. જ્યારે ઘરે બેઠા ગંગા આવી છે, ત્યારે આ 5 દિવસ પૂરેપૂરું હું આ જ્ઞાન ગંગામાં ડૂબકી જરૂર લગાવીશ. ગીતા જ્ઞાન અમૃતનું રસપાન કરીને હું મારા મનને શુદ્ધ, શક્તિશાળી અને સકારાત્મક વિચારોથી ભરપૂર કરીશ. અહો સૌભાગ્ય છે મારું. ભગવાન સ્વયં મારા બધા જ દુઃખ, દર્દ, ચિંતા, સમસ્યાઓનું સમાધાન કરવા માટે મારી પાસે આવ્યા છે. ખરેખર હું સાચા દિલથી પરમાત્માનું આ ગીતા જ્ઞાન સાંભળીને
જીવનમાં ઉતારીશ, જેથી મારું આ જીવન ફરીથી સુખ, શાંતિ, ખુશી, આનંદ, પ્રેમ અને શક્તિઓથી ભરપૂર બની જાય. મારું અહો સૌભાગ્ય, હું મારા તન અને મનને સંપૂર્ણ એકાગ્ર કરીને પૂરેપૂરો સમય કાઢીને આ ગીતા અમૃતનું રસપાન જરૂરથી કરીશ. મારું જીવન ધન્ય ધન્ય બની જાય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ધીરે ધીરે મનની આંખોને ખુલ્લી જ રાખી અને બહારના નેત્રોને પણ ખોલો. અનુભવ કરો કે પરમ શક્તિ, દિવ્ય જ્યોતિ, સર્વશક્તિવાન, સર્વ ગુણોના સાગર, ગીતા જ્ઞાન દાતા સ્વયં પરમાત્મા આપણી સમ્મુખ છે, આપણી સામે વિરાજમાન છે. અને એના જ શ્રીમુખથી આજે આપણે ગીતા અમૃતનું રસપાન કરવાનું છે. ખરેખર ગીતા એ ફક્ત ધર્મશાસ્ત્ર નથી, પરંતુ ગીતા એક ભારતનો પ્રાચીન ધર્મ ગ્રંથ અને કર્મ ગ્રંથ છે, જે આપણા માનવ જીવનની અંદર શ્રેષ્ઠ કર્મ કરવાની સુંદર વિધિ બતાવે છે. ગીતા માટે કહેવાય છે કે ગીતા સર્વશાસ્ત્રમયી શિરોમણી શ્રીમદ ભગવદ્ ગીતા. જેને એક શાસ્ત્ર જે એવું છે કે જેને માતાની ઉપમા આપવામાં આવી છે. બીજા કોઈ ધર્મશાસ્ત્રને માતા નથી કહેવાતી, પણ ગીતાને શું કહેવાય છે? આપણે બધા પૂજન કરીએ છીએ ને, ગીતા માતા કહીએ છીએ. જેવી રીતે એક માતા છે એ બાળકની અંદર સંસ્કાર અને સદ્ગુણોનું સિંચન કરે છે, એ જ રીતે ગીતા માતા પણ આપણા બધાની અંદર શ્રેષ્ઠ વિચારો, સદ્ગુણો અને સુસંસ્કારોનું સિંચન કરે છે. માટે ક્યારેય ગભરાશો નહીં કે ક્યાંક ગીતા વાંચવાથી કે ગીતા સાંભળવાથી વૈરાગ ન આવી જાય, વળી આપણે ક્યાંક સંન્યાસી ન બની જઈએ. નહીં, ગીતા એ સંન્યાસી બનવાનું નહીં, ગીતા એ સુસંસ્કારી બનવાનું શાસ્ત્ર છે. શેનું શાસ્ત્ર છે? શેનું શાસ્ત્ર છે? સુસંસ્કારી બનવાનું. ગીતામાં ભગવાને અર્જુનને એક પણ વાર એમ નથી કીધું કે હે અર્જુન, તું બધા જ કર્મને છોડી દે. કીધું છે? આમાંથી શ્રીમદ ભગવદ્ ગીતાનું વાંચન, પઠન કે શ્રવણ કોણે કોણે કર્યું છે? જરા હાથ ઊંચો કરશો. ગીતાજી વાંચી હોય, સાંભળી હોય કે કોઈના મુખેથી સાંભળી હોય? હા, ખૂબ સરસ, જોરદાર તાલીઓ. ઘણા બધા છે ગીતાના વાંચન કરતા કે શ્રોતા વક્તા. ખરેખર શ્રીમદ ભગવદ્ ગીતા એ આપણને માતા સમાન શ્રેષ્ઠ સંસ્કારોનું સિંચન કરતું શાસ્ત્ર છે. અને એટલા માટે તમે ડરશો નહીં કે આ 5 દિવસની અંદર આપણે ગીતા સાંભળીશું તો આપણને વળી ક્યાંક મોહ નષ્ટ થઈ જશે અને આપણે આપણા સંબંધોથી વળી અલગ થઈ જશું ને આપણે પાછું યુદ્ધ શરૂ કરી દેશું, તો એવું નહીં થાય. અને આપણે એ જ સમજવાનું છે કે ખરેખર ભગવાને અર્જુનને ગીતામાં કયો મોહ નષ્ટ કરી અને કયું યુદ્ધ કરવાનું કીધું છે, એ જ આપણે સમજવાનું છે. આપણે ગીતાને ફક્ત બાહ્ય સ્વરૂપે સાંભળી છે કે વાંચી છે? અહીંયા 5 દિવસની અંદર આપણે ગીતાની અંદર ઉતરવાનું છે.
એટલે કે ગીતાના એક એક અધ્યાય અને એક એક શ્લોકનો જે ભાવાર્થ છે અને એનો આધ્યાત્મિક રહસ્ય છે એને આપણે સમજવાનું છે. આપ સર્વ જાણતા હશો કે ગીતા શાસ્ત્ર 18 અધ્યાય અને 700 શ્લોકોનું બનેલું છે. ખ્યાલ છે ને? 18 અધ્યાય અને 700 શ્લોક છે. આપણે આ 5 દિવસની અંદર પૂરેપૂરા 700 શ્લોક નહીં સાંભળીએ, પણ 700 શ્લોકનો જે સાર છે, જે રસ છે, એમાંથી નીકળેલું જે અમૃત છે એનું પાન આપણે અહીંયા આ 5 દિવસની અંદર કરવાનું છે. તો તમે બધા તૈયાર છો? ગીતા અમૃતનું પાન કરવા તૈયાર છો? હાથ ઊંચો કરો જે 5 દિવસ કરવા તૈયાર છે. ખૂબ સરસ, હું તમારા માટે તાલી પાડું છું. હા, પરંતુ જ્યારે આવું પુનીત કાર્ય ઘર આંગણે થઈ રહ્યું છે ત્યારે ફક્ત આપણે જ નહીં, પણ આપણા પરિવારજનો, આપણા અડોશી પડોશી મિત્ર સંબંધીઓ બધાને પણ આપણે આ રસપાન કરાવીશું. જેવી રીતે કોઈના ઘરે સપ્તાહ બેસે તો શું કરે? સગાવાળાને તેડાવે ને કે અમારા ઘરે સપ્તાહ બેઠી છે, સગા સંબંધીઓ બધા ચોક્કસ આવજો. આ સપ્તાહ એ ખૂબ ન્યારી અને નિરાલી સપ્તાહ છે કે જેની અંદર આપણે ફક્ત કથા કે વાર્તા નથી સાંભળવાની. કારણ કે અત્યાર સુધીની સપ્તાહમાં આપણે ભાગવત હોય, રામાયણ હોય, તો એમાં શું સાંભળ્યું છે? શ્રી કૃષ્ણની કથા, શ્રી રામના જીવનની કથા, શ્રી સત્યનારાયણના જીવનની કથા સાંભળી છે. પરંતુ કથા સાંભળવાની એક પ્રથા થઈ ગઈ છે. કોઈએ કહ્યું છે કે કથા કી હો ગઈ હૈ પ્રથા, લેકિન દૂર નહીં હો રહી કિસી કી વ્યથા. શું થઈ રહ્યું છે? કથાની એક પ્રથા તો થઈ ગઈ છે, પણ માનવના મનમાં જે વ્યથાઓ છે ને, વ્યથા એટલે મુશ્કેલીઓ, સમસ્યાઓ, મૂંઝવણો, એ મૂંઝવણો હજી દૂર નથી થઈ. માટે પરમાત્માએ આ કથાનું આયોજન શેના માટે કર્યું છે? કે અહીંયા બેઠેલ દરેક માનવના મનની વ્યથા દૂર થાય અને મન મનાભવ થાય, મન પરમાત્મામાં લાગી જાય, મન મજબૂત બની જાય, એના માટેની આ સુંદર મજાની કથા છે. એક સરસ મજાની વાત સંભળાવું કે માની લ્યો કે આપણે કોઈ શરીરમાં બીમારી આવી, ડૉક્ટર પાસે ગયા, ડૉક્ટરે આપણું ચેકઅપ કર્યું, દવા લખી દીધી, આપણે દવા લઈ લીધી, ખરીદી લીધી, દવાની એક કોથળી આપણી પાસે આવી ગઈ, એક પેકેટ આપણને બનાવી દીધું. હવે એ પેકેટને હું ઘરમાં લાવું, સરસ મજાનું લાલ કપડું વીંટી દઉં, એને હાર માળા પહેરાવી દઉં, રોજ સવાર સાંજ ઉઠીને હું એની પૂજા કરું, હું એના ઉપર ફૂલ ચડાવું. ડૉક્ટરે મને કીધું તું 7 દિવસની અંદર આ દવા આ લઈ લેજો, તમને સારું થઈ જશે. હું 7 દિવસ સુધી એ દવાને રોજ માળા પહેરાવું, એની આરતી કરું અને એને રોજ એને પૂજા કરું. 7 દિવસ પછી હું ડૉક્ટર પાસે જાઉં, સાહેબ બીમારી તો હજી એમનેમ છે, વધી રહી છે, કેમ આમ થયું? જવાબ આપો, જવાબ આપો. હા, જવાબ છે ને એની પાસે. ડૉક્ટર કહેશે દવા લીધી, તો આપણે શું કહેશું? ના તો નહીં પાડીએ ને, લીધી તો ખરા ને. મેડિકલ સ્ટોરમાંથી લીધી કે ન લીધી? દવા લીધી, દવા પીધી? લીધી ને પીધીમાં ફરક કે નહીં? કે બે એક જ? હા ને. તો આપણે દવા લીધી, પણ દવા પીએ તો સારું થાય ને, કે ખાલી એને કપડું વીંટાડીને પૂજા પાઠ કરી લઈએ તો સારું થઈ જાય? નહીં. જરાક વિચાર કરીએ, ક્યાંક આપણે આવું તો નથી કરતા ને? સમજી ગયા બહેનો? ક્યાંક આપણે આવું તો નથી કરતા ને? ભગવાને આપણા માટે ખૂબ સુંદર શાસ્ત્ર આપ્યું આપણને, શ્રીમદ ભગવદ્ ગીતા. જેમ આજકાલ એવું છે કે કોઈ પણ નવી પ્રોડક્ટ બજારમાં નીકળે ને, નવી વસ્તુ, વોશિંગ મશીન લ્યો, ફ્રીજ લ્યો, ટીવી લ્યો, એની સાથે એક બુકલેટ આવે છે. ખબર છે ને ભાઈઓ? આપણે કોઈ બુકલેટ વાંચતા નથી, આપણે એમ કે આવડે જ ને, આ તો ચાલુ કરતા આવડે છે. ક્યાંક મૂંઝાશું તો બુકલેટ વાંચશું. ત્યાં સુધી આપણે ક્યાં રાખી હોય એને?
એ બુકલેટ ટીવીનું ફ્રીજનું જે બોક્સ હોય ને, કાં તો તિજોરીમાં આપણે મૂકી દીધી હોય, વોરંટી ગેરંટી હોય તો. પણ એ બુકલેટ વાંચવાથી શું થાય? શું થાય? આપણને વિધિ ખ્યાલ આવે કે આનો ઉપયોગ આપણે કઈ રીતે કરવાનો છે. બસ એવું જ કંઈક થયું છે આપણી સાથે કે પરમાત્માએ ખૂબ ઊંચું શાસ્ત્ર ગીતા જ્ઞાન, જે જીવન જીવવાનું શાસ્ત્ર છે કે ફક્ત લાલ કપડામાં વીંટીને પૂજા કરવાનું શાસ્ત્ર છે? બતાવશો? એને વાંચી અને એને જીવનમાં ઉતારવાનું ફક્ત શાસ્ત્ર છે કે ખાલી ફક્ત એની પૂજા કરવાથી આપણી અંદર ઉતરી જશે? બેનો જવાબ આપો. અને એને વાંચવું પડશે, એને વિચારવું પડશે અને એને જીવનમાં ઉતારવું પડશે. ત્યારે જ તો આપણા જીવનની વ્યથાઓ દૂર થશે ને. આપણે સાંભળ્યું છે કે ગીતાનો પહેલો અધ્યાય, કોને આવડે છે પહેલા અધ્યાયનું નામ? જેણે ગીતાજી વાંચી હશે ને કદાચ ખ્યાલ હશે. ગીતાના દરેક અધ્યાયના નામની પાછળ યોગ શબ્દ છે. ખબર છે ને? યોગ. પહેલો અધ્યાય છે અર્જુન વિષાદ યોગ. ગીતા શરૂ ક્યાંથી થઈ? શરૂ ક્યાંથી થઈ? હજુ યુદ્ધ શરૂ થયા પહેલા જ અર્જુન જ્યારે વિષાદમાં ડૂબી ગયો ત્યારે ભગવાને એને આટલું ઊંચું ગીતા જ્ઞાન આપ્યું. તો ખરેખર આજની જે પરિસ્થિતિ છે, ફક્ત એક અર્જુન નહીં, આજે દરેક અર્જુન વિષાદમાં ડૂબેલો છે. પરંતુ ફક્ત ગીતા પુસ્તકને ઘરમાં રાખી દેવાથી જ વિષાદથી બહાર નહીં નીકળાય. વિષાદ એટલે આજનો મોડર્ન શબ્દ ટેન્શન અને ડિપ્રેશન છે કે નહીં? એમાંથી બહાર આવવું હોય તો શું કરવું પડશે? ગીતાજીને ખોલવી પડશે, વાંચવી પડશે અને જીવનમાં ઉતારવી પડશે. ત્યારે જ આપણે દરેક વ્યથા અને ડિપ્રેશનમાંથી, ટેન્શનમાંથી મુક્ત થઈ શકીશું. ગીતાને ફક્ત પુસ્તકમાં નથી રાખવાની, ગીતાને મસ્તકમાં રાખવાની છે. ક્યાં રાખવાની છે? ક્યાં રાખવાની છે? જરા જોરથી બોલશો. મસ્તકમાં. મસ્તક અહીંયા છે ને બધાનું? અહીંયા જ છે ને? મસ્તક એટલે માથું નહીં, મસ્તક એટલે મન. અત્યાર સુધી હું માનું છું આપણી ભારતીય સંસ્કૃતિ બહુ ઊંચી છે. આપ સર્વ બહુ ઉચ્ચ કુળમાંથી આવો છો. બધાના ઘરે એક એક ગીતા પુસ્તક તો હશે જ. છે બધાના ઘરે? કોના કોના ઘરે છે? હાથ ઊંચો કરો. વેરી ગુડ. બધાના ઘરે ગીતા પુસ્તક છે. પણ એ ગીતા ક્યાં છે? પુસ્તકમાં છે. હવે એને શું કરશું? ક્યાં લઈશું? અહીં કરો. જરાક માથે હાથ મૂકો એટલે ખબર પડે ક્યાં લેવાની છે ગીતાને. પુસ્તકમાંથી મસ્તકમાં. એટલે ઘણા અમને પૂછતા હતા કે બેન આ ગીતા સપ્તાહ તો છે, પણ એની પોથી ક્યારે નીકળવાની છે? પોથી યાત્રા નીકળે ને, પોથી યાત્રા નીકળે ને તો બેનો શું કરે? પોથી યાત્રામાં શું કરો બેનો? હા, આદરણીય ડીડીઓ સાહેબ આપણી વચ્ચેથી વિદાય લઈ રહ્યા છે. વધાઈ સાથે આપને વિદાય છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ફરી ફરી આપ પધારતા રહેશો. આપના માટે ભગવાનના દ્વાર સદા ખુલ્લા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ઓમ શાંતિ. તો ઘણા પૂછતા હતા બેન પોથી યાત્રા ક્યારે છે? તો એનો જવાબ શું છે કે ગીતાને ફક્ત આપણે માથે લઈને નથી નીકળવાનું, એને આપણે મનમાં ઉતારીને જ્યારે નીકળશું ને ત્યારે જ સાચી પોથી યાત્રા થશે. બરાબર ને? કોને કોને પોથી લેવી છે? હાથ ઊંચો કરો. બહેનોને શોખ હોય ને પોથી લેવી છે મારે. હા, તો પોથી લેવાનો મતલબ શું છે? ભાઈઓને નથી લેવી પોથી? ભાઈઓ લે છે. હો, જ્યારે સપ્તાહ હોય ત્યારે ભાઈઓ લે છે ને માથે. કોને કોને લેવી છે? ભાઈઓ હાથ ઊંચો કરો. પોથી કોને? હા, ક્યાં લેવાની છે? મનની અંદર. તો આ ગીતા શાસ્ત્ર એ ફક્ત પુસ્તકમાં નહીં, આપણા મસ્તકમાં ઉતારવાનો છે. અને ત્યારે જ આપણું જીવન ખૂબ સુરત જીવન બની શકે છે. ભગવાને આપણને ખૂબ સુંદર ભેટ તો આપી છે, પરંતુ આપણે એને જો સમજી લઈએ, એનું મહત્વ સમજીને એને જીવતા શીખી જઈએ ને. આપણી પાસે વસ્તુ હોય પણ વાપરતા ન આવડતી હોય તો શું કામનું? બેનો વોશિંગ મશીન લઈ લીધું, લઈને મૂકી દીધું, કેમ ઓપરેટ કરવું આપણને નથી આવડતું તો શું કામનું? ગમે એમ ચાલે, આપણે તો બટન દબાઈ દઈએ. ક્યારેક કપડાં સારા ધોવાય, ક્યારેક ન ધોવાય, એવું થાય ને. તો
તો ભગવાને આપણને આટલું સુંદર મજાનું જીવન ભેટમાં આપ્યું છે. કોઈ પૈસા આપ્યા છે આપણે ભગવાનને? નહીં, ભગવાને આપણને આટલું ખૂબ સુંદર જીવન ભેટમાં આપ્યું છે. ત્યારે હવે એને સમજવાની જરૂરત છે, જીવનને સમજવાની જરૂરત છે. અને કહેવાય છે, जिसने जीवन को समझा वो देवता की मूरत है, जिसने जीवन को समझा वो देवता की मूरत है, जिसने जीवन को नहीं समझा वो शैतान की सूरत है. આપણે કઈ બાજુ છીએ? વેરી ગુડ, દેવતા છે બધા. તાલી પાડશો દેવતાઓ માટે. આપણે જીવનને સમજવાનું છે. જીવન બસ મળ્યું છે ને જિંદગી વિતાવી રહ્યા છે ને દિવસો કાઢી રહ્યા છે એમ નહીં. ઘણા કે ને કેમ છો, બસ ચાલ્યા કરે છે, એવો જવાબ આપીએ છે ને આપણે. જિંદગી મળી છે તો શું કરીએ છીએ? શું કરીએ છીએ? માણીએ છીએ કે વિતાવીએ છીએ? બોલો ને જરાક. તમે બોલશો ને તો વધારે મજા આવશે કથાકારને. તો જિંદગી મળી છે ને માણીએ છીએ કે વિતાવીએ છીએ? જવાબ નથી આવતો. કાંઈ નથી કરતા. માણવાની છે. ભગવાને આટલું સુંદર જીવન આપ્યું છે, માણવાનું છે. પણ બેન, કેટલા બધા ટેન્શન છે હે, મનમાં ચિંતા, તનમાં બીમારી, ઘરમાં લડાઈ ઝઘડા, છોકરાઓ કયું માનતા નથી, સંબંધોમાં કેટલી ગડબડ છે, ધનની કેટલી સમસ્યા છે. કેમ માણવું જીવન છે ને? અર્જુનની આ જ વ્યથા છે. મેં કીધું ને, અર્જુન ફક્ત એક નથી, બેઠેલા દરેક આપણે અર્જુન છીએ. અને અર્જુનની વ્યથા એ જ છે કે આ જિંદગીને કેમ માણવી, આ ડિપ્રેશન ટેન્શનમાંથી મુક્ત કેમ થવું. આજનો આપણો આ કથાનો વિષય પણ એ જ છે, ચિંતા મુક્ત ખુશનુમા જીવન. જરાક ખુશીથી સપ્તાહ સાંભળશું. ખુશ થાવ જરાક. હા, જરાક હસો તો ભગવાનને વધારે ગમશો. ફોટોગ્રાફર પણ શું કહે આપણને? હા, જેમ આપણી સામે કેમેરો આવે એટલે આપણે કેવું ચહેરો કરી દઈએ? હસતો ચહેરો. ભગવાનનો કેમેરો આપણા પર સતત છે અને ભગવાન સતત આપણને કહી રહ્યા છે કે કેવો ચહેરો રાખો, કેવો ચહેરો રાખો? હસતો ચહેરો રાખો. પણ હસતા રહેવું કેમ? પ્રશ્ન ત્યાં જ છે ને. કેટલી બધી મુશ્કેલી, સમસ્યાઓની, ચિંતાઓની વચ્ચે આપણું જીવન ચાલી રહ્યું છે. એમાં આપણે હસતા કેમ રહેવું, ખુશનુમા કેમ રહેવું? એ જ કળા આપણને શ્રીમદ ભગવદ્ ગીતા શીખવાડે છે. અને એ જ કળા આપણે આ 5 દિવસની અંદર શીખવાની છે. શીખવી છે ને તમારે કે આપણો ચહેરો સદાય કેવો રહે? જરાક હસીને બતાવો. હા, બાજુવાળા સાથે હસીને જરાક હાથ મિલાવો. કેવો ચહેરો? હા, આવો જ આપણો ચહેરો. જો બાજુવાળા સાથે હાથ તો મિલાવો જરાક. હા, જો તમારી સામે કેમેરો આવ્યો છે, હસો હસો. હા, વેરી ગુડ. તો આ ખુશનુમા જીવન આપણે કઈ રીતે બનાવવું અને એ ખુશનુમા જીવનને આપણે કઈ રીતે આગળ હસતા હસતા જીવવું અને હસતા હસતા જવું, બે છે ને. જો હસતા હસતા જીવશું તો જ હસતા હસતા જાશું. નહીં તો હાય હાય હોય હોય કરતા જીવશું તો કેમ જાશું? હાય હોય કરતા જ જાશું. તો કેવી રીતે જવું છે આપણે? હસતા હસતા. આમ કહેવાય છે ને કે આપણે આવ્યા ત્યારે આપણે રડતા હતા ને જગ હસતું હતું કે મારા ઘરે દીકરો આવ્યો, દીકરી આવી. હવે આપણે જઈએ ત્યારે એવું કર્મ કરીને જઈએ, આપણા સત્કર્મોની સુવાસ ફેલાવીને જઈએ, આપણે હસતા હસતા જઈએ. અને એ હસવાનું જે એ સદગુણ છે આપણી પાછળ સંસાર શીખે, આપણી અંદરથી કંઈક મેળવીને જાય લોકો. તો આવું હસતા હસતા જીવન વિતાવવા માટેની આ સત્ય જ્ઞાનની કથા છે. આજનો આ સમય મહાભારત કાળ છે. તમે શું માનો છો કે મહાભારત પહેલા થઈ ગયું કે મહાભારત અત્યારે થઈ રહ્યું છે? શું કેવું છે? પહેલા થઈ ગયું એવું કહેવા વાળા કોણ કોણ છે? આપણે હાથ ઊંચો કરો. હા,
આજથી 5000 વર્ષ પહેલા જ્યારે શ્રી કૃષ્ણ, અર્જુન, પાંડવો, કૌરવો બધા હતા ત્યારે મહાભારત થઈ ગયું, એવું કોણ કોણ કહેવા વાળા છે? કોઈ નથી. તો મહાભારત અત્યારે ચાલુ છે એવું કહેવા વાળા કોણ કોણ છે? હા, જેણે બેમાંથી એકે હાથ ઊંચો નથી કર્યો એનું મહાભારત ક્યારે છે? ક્યારે છે એનું મહાભારત? તો મહાભારત, મહાન ભારત દેશની જે કથા છે, ફક્ત એ લડાઈ ઝઘડાની કથા નથી, એ ખૂબ સુંદર કથા છે જે આપણે આ 5 દિવસની અંદર સાંભળવાની છે. પણ આપણે એમ સમજ્યું છે કે મહાભારત એટલે એક યુદ્ધ, યુદ્ધની પરિસ્થિતિને જ આપણે શું કહીએ છીએ? મહાભારત. તો ક્યારે હતું એ મહાભારત યુદ્ધ? કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે 5 પાંડવો, 100 કૌરવો, અક્ષોણી સેના ઊભી હતી. અર્જુનના રથના સારથી સ્વયં ભગવાન બન્યા હતા અને ત્યારે મહાભારત હતું. અને ત્યારે એક અર્જુન વિષાદમાં ડૂબેલો હતો કે અત્યારની આ પરિસ્થિતિ છે? જોઈએ આપણે શું છે, સમજીએ કે કઈ પરિસ્થિતિ છે. મહાભારત ફક્ત બહાર નથી, મહાભારત એ અંદર ચાલી રહ્યું છે. બહાર તો ફક્ત એક સિમ્બોલિક મહાભારત છે, પણ મહાભારત બતાવ્યું છે. જે ગીતાનો પહેલો શ્લોક છે જેમાં ધૃતરાષ્ટ્ર સંજયને પૂછે છે કે હે સંજય, ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્ર મારા અને પાંડવોના પુત્ર શું કરી રહ્યા છે એ મને બતાવો. છે ને, ગીતાજી જેને વાંચી છે ને ખ્યાલ છે કે ધર્મ ક્ષેત્ર કુરુક્ષેત્ર. તો ધર્મ ક્ષેત્ર કુરુક્ષેત્ર એ કોઈ હરિયાણામાં આવેલું એક નાનકડું મેદાન નથી. હજી પણ છે કુરુક્ષેત્રનું, પણ એ તો ફક્ત બહુ સીમિત નાનકડું ગ્રાઉન્ડ. પણ ધર્મ ક્ષેત્ર કુરુક્ષેત્ર આ સંસાર છે કે જ્યાં ધર્મ અને કર્મનો ખેલ સતત ચાલી રહ્યો છે. પણ ખેલમાં થાય છે શું? માણસ ધર્મ કરે તો કર્મ ભૂલી જાય અને કર્મ કરે ત્યારે થાય છે ને. એટલે વ્યથા છે જીવનમાં, શું કરવું શું ન કરવું. કીધું છે ને કે દુર્યોધને પણ શું કીધું? દુર્યોધને શું કીધું? ધર્મ શું છે એને હું જાણું છું, અધર્મ શું છે એને પણ હું જાણું છું. જાનામી ધર્મમ નચમેવ પ્રવૃત્તિ, જાનામી અધર્મમ નચમેવ નિવૃત્તિ. ધર્મને હું પ્રવૃત્તિમાં નથી લાવી શકતો અને અધર્મને હું છોડી નથી શકતો. આજે દરેકની વાત આવી જ કંઈક થઈ ગઈ છે કે આ ધર્મ ક્ષેત્ર કુરુક્ષેત્રમાં આપણે ઊભા છીએ, પણ આપણે દુવિધામાં છીએ, મારે શું કરવું, ક્યાં જવું, કેમ કરવું, શું કરવું. અને એટલા માટે ભગવાન આ ધર્મ ક્ષેત્ર કુરુક્ષેત્રમાં આપણી સામે ઊભા રહીને આપણને સત્ય ગીતા જ્ઞાન બતાવી રહ્યા છે. આપણે સમજીએ કઈ રીતે ગીતા જ્ઞાન અપાઈ રહ્યું છે. તો યુદ્ધની આપણે વાત કરી રહ્યા છીએ. યુદ્ધ બહાર નથી, સૌથી પહેલું યુદ્ધ માનવના મનનું યુદ્ધ છે. મનમાં ચાલે છે વિચાર કે બંધ છે? વિચાર ચાલે છે ને? સતત ચાલે છે, સતત ચાલે છે. ક્યારેક પોઝિટિવ ચાલે છે, ક્યારેક નેગેટિવ ચાલે છે. ક્યારેક બહુ જરૂરી વિચારો ચાલે છે, ક્યારેક બહુ નકામા વિચાર, વ્યર્થ વિચાર, ટેન્શનના વિચાર, એવા વિચાર ચાલે છે. ચાલે છે બે બાજુ? ચાલે છે કે નહીં? હા કે ના? હા. તો એક બાજુ આસુરી વિચારો અને એક બાજુ દૈવી વિચારો. તો શું ચાલી રહ્યું છે મનમાં? શું ચાલી રહ્યું છે મનમાં? યુદ્ધ ચાલી રહ્યું છે. અને જ્યારે આસુરી વિચારોનો પ્રભાવ વધી જાય છે ને આપણા મન ઉપર, ત્યારે આપણે હારી જઈએ છીએ. શું કહીએ છીએ? હાઈ ટેન્શન, ડિપ્રેશન, અનિદ્રા. આજે સૌથી વધુ કેસ શેના છે? ઘર દીઠ એક વ્યક્તિ ડિપ્રેશનમાં છે. ઘર દીઠ એક વ્યક્તિ અનિદ્રાનો શિકાર બની રહ્યો છે. રાત્રે 12-12, 2-2 વાગ્યા સુધી ઊંઘ નથી આવતી. શું કામ? કોઈ ખાસ વાત નથી, પણ મનમાં
વિચાર ચાલે છે અને વિચાર બંધ નથી થતા કે જેથી મન શાંત થાય અને સારી ઊંઘ આવે. તો છે કે નહીં યુદ્ધ? બોલો. હું હાથ નથી ઊંચો કરાવતી કે કોને ચાલે છે, પણ બધાને ચાલે છે. અત્યારનો આ સમય એવો છે, મનનું મહાભારત બધાને ચાલી રહ્યું છે. શું કરું, આમ કરું, આમ કરું, આમ કરું. તો માનસિક યુદ્ધ. બીજું છે શારીરિક યુદ્ધ. આજે આપણે જાણીએ છીએ કે આજથી 50 વર્ષ પહેલા જેટલા ડોક્ટર્સ હતા, હોસ્પિટલ્સ હતી, દવાઓ હતી, એના કરતાં વધારે છે કે ઓછી? આમાં 50 વર્ષ પહેલાના જે દાદાઓ બેઠા છે, જવાબ આપો તો. 50 વર્ષ પહેલા ડોક્ટર્સ, હોસ્પિટલ્સ, દવાઓ બધું વધારે હતું. બીમારીઓ કેટલી હતી? 50 વર્ષ કરતાં અત્યારે વધારે છે. ત્યારે બીમારીઓ સાવ ઓછી હતી. અત્યારે દરેકના શરીરમાં કોઈ ને કોઈ નાની મોટી બીમારીઓ આવ્યા જ કરે. આટલા બધા ડોક્ટર્સ ને આટલી બધી હોસ્પિટલ્સ, આટલી બધી મેડિસિન્સ હોવા છતાં પણ એનો કોઈ ઈલાજ નથી મળતો. બહેનોને બહુ અનુભવ છે. બધા રિપોર્ટ કરાવી નાખ્યા બેન, કાંઈ આવતું. અને અમારી સામે રોજ એક વાત તો આવી જ હોય, હે ને બેન, કમર એવી દુખે છે ને રિપોર્ટમાં કાંઈ નથી આવતું. તો તમે શું ખોટા છો? નહીં, તમે સાચા છો. તમને દુખાવો હશે, પણ એ દુખાવો તન કરતા મનનો વધારે છે. બરાબર ને? અને એ મનમાંથી ક્યાં આવ્યો છે? ધીરે ધીરે તનમાં. હવે રિપોર્ટ થાય, સ્કેન થાય, સીટી સ્કેનમાં નાખે ને MRI કરે ને એ બધું છે ને સ્કેન કરે, તમારા શરીરને સ્કેન કરે, મનને ન કરી શકે. એટલે મનની બીમારી નથી દેખાતી. શેની દેખાય છે? તનની. એટલે તનમાં કંઈ આવે નહીં. પણ બીમારી, યુદ્ધ બધાની સામે છે કે નહીં? શરીરની તકલીફો, જો ઘડી કામ બેસવું પડે, છે ને બધાને. આટલી નાની ઉંમર હોવા છતાં પણ આપણે નીચે પલાંઠી વાળીને 1 કલાક બેસી શકતા નથી. તો આ શારીરિક બીમારીઓ સામે યુદ્ધ દરેક અર્જુન લડી રહ્યો છે કે નહીં? બોલો. દરેક અર્જુન લડી રહ્યો છે. ત્રીજું યુદ્ધ છે એ છે પારિવારિક યુદ્ધ. મહાભારતની અંદર બતાવ્યું કે મહાભારત ક્યાંથી શરૂ થયું? દ્રૌપદીના એક શબ્દથી. કયા શબ્દથી? આંધળાના પુત્ર આંધળા. ન બોલી હોત ને ચૂપ રહી હોત તો પણ રેવાય છે બેનો. એક એ વસ્તુ છે. બીજી વસ્તુ એ છે ભાઈ ભાઈને પ્રોપર્ટીના ઝઘડા છે ને. કૌરવોએ શું કીધું? પાંડવોએ કીધું અમને વધારે કાંઈ નહીં આપતા, ખાલી 5 ગામ આપી દો, અમે સંતુષ્ટ છીએ, કીધું ને. છતાંય દુર્યોધને શું કીધું? 5 ગામ તો શું, તને 100ના નાકા જેટલું પણ નહીં આપું. અને ત્યારથી શું થયું? મહાભારત. આજે ઘર ઘરમાં એ જ પ્રશ્ન છે. ઘર ઘરમાં ભાઈ ભાઈ વચ્ચે ધન સંપત્તિ એના ઝઘડા છે. પતિ પત્ની વચ્ચે સ્વમાન અને સન્માનના ઝઘડા છે ને. તમે મને પ્રેમથી બોલાવતા નથી, તમે મારી સામે જોતા નથી. સ્વમાન અને સન્માનના ઝઘડા છે. માત પિતા અને સંતાનો વચ્ચે પણ શું ચાલી રહ્યું છે અત્યારે? દિવસે દિવસે વૃદ્ધાશ્રમોની સંખ્યા વધી રહી છે કે ઘટી રહી છે? વધી રહી છે. તો આ શું બતાવે છે? પારિવારિક યુદ્ધ છે આજે ઘર ઘરમાં મહાભારત છે. તો હવે ઘર ઘરમાં ગીતા જ્ઞાનની જરૂર પડશે કે ખાલી એકલાને જ પડશે? અર્જુનને ઘર ઘરમાં ગીતા જ્ઞાનની જરૂર પડશે ને. એટલે તો આપણે આ સપ્તાહનું આયોજન કરેલું છે. આ ત્રીજું યુદ્ધ પારિવારિક યુદ્ધ છે. ચોથું યુદ્ધ છે સામાજિક યુદ્ધ. આપણે બધા સામાજિક પ્રાણી છીએ. આપણે કંઈ એક બાજુ ખૂણામાં તો બેઠા નથી. અને અમે સંન્યાસી તો નથી ને, અમે પણ તમારી વચ્ચે સમાજમાં બધાની સાથે રહીએ છીએ. ભલે ભગવાને સેવા માટે અમને આ પહેરવેશ આપ્યો છે, એક વિશેષ જવાબદારી આપી છે એના બાળકોનું કલ્યાણ કરવાની, પણ આપણે બધા સમાજમાં રહીએ છીએ. જોઈ રહ્યા છીએ કે સમાજની સ્થિતિ શું છે. આજે સમાજમાં બધાને લોક લાજની મર્યાદાઓ કેટલી રહી છે. આમ મર્યાદા ભૂલાઈ ગઈ છે, પણ લોકો શું કહેશે? હું ત્યાં રોજ જાય સત્સંગમાં તો
લોકો શું કહેશે? આપણો આ જ પ્રશ્ન છે ને. સારું કામ કરવા જઈએ તો પણ લોકો શું કહેશે, એનો આપણને ડર છે. બીજું રીતિ રિવાજો, ભલે મા બાપની કેપેસિટી હોય કે ન હોય, પણ દીકરીને 10 લાખ આપવાના છે આ સ્થિતિ આજે. હે ને, પાર્લરમાં આટલા દેવાના જ, આટલાના ઘરેણા કરાવવાના. મા બાપની સ્થિતિ ભલે બિચારાની 2 લાખની પણ ન હોય, છતાં પણ સમાજના રીતિ રિવાજ પ્રમાણે બધુંય કરવું પડે. મા બાપના દિલમાં શું થતું હશે વિચાર કરો. યુદ્ધ ચાલતું હશે કે નહીં? અને યુદ્ધ જેવી પરિસ્થિતિ આજે સમાજમાં પણ ઊભી થઈ છે. દેશમાં પણ શું ચાલી રહ્યું છે? દેશમાં પણ આજે અલગ અલગ સમૂહ, અલગ અલગ પક્ષ, અલગ અલગ જૂથ લડી રહ્યા છે કે અમે સંભાળીએ. અને છતાંય આપણે જોઈ રહ્યા છીએ દેશનું શું થઈ રહ્યું છે. નહીં, આપણો ભારત દેશ તો બહુ ઊંચો છે, બહુ મહાન છે. ભારત ભૂમિ તો દેવભૂમિ છે. પરંતુ આપણે જોઈ રહ્યા છીએ કે આજે રાષ્ટ્રને ઉન્નત બનાવવા માટે ફક્ત બહારથી નહીં, પણ આપણે અંદરથી આપણું પરિવર્તન કરવાની જરૂર છે. કહેવાય છે कि राष्ट्र नहीं बनता सिर्फ नारों से, राष्ट्र नहीं बनता सिर्फ जय जयकारों से, राष्ट्र नहीं बनता सिर्फ बड़े बड़े व्यापारों से, राष्ट्र नहीं बनता नई नई कारों से, राष्ट्र बनता है राष्ट्र के देशवासियों के ऊंचे और श्रेष्ठ विचारों से. सेनाथी बने छे राष्ट्र महान? દેશવાસીઓથી બને ને. ભારત દેશ મહાન સેનાથી બનશે. ભારતમાં મોટા બિલ્ડિંગો બનાવી દઈએ, નવી નવી કારો લાવી દઈએ, મોટા મોટા બિઝનેસ બનાવી દઈએ, ભારત દેશ મહાન બની જશે? નહીં. ભારત દેશ મહાન સેનાથી બનશે. આપણા જ ઊંચા શ્રેષ્ઠ વિચારો અને આચારોથી જ આપણો દેશ મહાન બનશે. આજે રાષ્ટ્ર વચ્ચે પણ યુદ્ધ જેવી પરિસ્થિતિ છે અને વિશ્વ યુદ્ધના નગાડા તો સાંભળાય જ રહ્યા છે ને. આજે આ દેશ લડી રહ્યો છે, આજે આ દેશ લડી રહ્યો છે, આ દેશ. વિશ્વ યુદ્ધની તૈયારીઓ પણ થઈ ચૂકી છે. ત્યારે આ સમય શું લાગે છે કે મહાભારત કાળ આવી ગયો છે કે હજી વાર છે? કોને કોને લાગે છે કે હવે બરાબર છે, મહાભારત યુદ્ધ આવી ગયું છે સમય? અને મનનું મહાભારત, તનની બીમારીઓ સામે મહાભારત, પારિવારિક યુદ્ધનું મહાભારત, સામાજિક રીતિ રિવાજો સામે મહાભારત, રાષ્ટ્રમાં મહાભારત અને વિશ્વમાં પણ મહાભારત. તો હવે કઈ બીજો સમય આવવાનો બાકી છે કે આવી ગયો છે? શું કહેશું પાછળવાળા બહેનો? આવી ગયો છે. આ જ સમય છે મહાભારતનો કે જ્યારે સ્વયં ભગવાન આ સૃષ્ટિ પર અવતરિત થઈ ચૂક્યા છે. કારણ કે ભગવાને જોયું કે અત્યારે એક અર્જુન કોઈ ન કોઈ યુદ્ધમાં લડી રહ્યો છે અને હવે એણે શસ્ત્રો પણ નીચે મૂકી દીધા છે કે મારાથી હવે જીવાતું નથી. આજે બધા શું વિચાર કરી લે? જીવનમાં કોઈ પણ પરિસ્થિતિ આવે એટલે વિચાર શું આવે? આના કરતા તો બોલો, એ શબ્દ પણ નથી ગમતો, હે ને? એવો શબ્દ પણ નથી ગમતો. એટલે શસ્ત્રો નીચે મૂકી દેવા શું? આપણે કઈ ગાંડી પકડીને તો નથી નીકળ્યા યુદ્ધ કરવા. આપણે જીવન જીવવાનું જ નીચે મૂકી દીધું કે હવે કઈ જીવવું જ નથી. એવા વિચાર આપણને આવવા લાગ્યા છે. ત્યારે આપણે સમજીએ કે આ સેના કઈ છે જે આ યુદ્ધમાં ઉભેલી છે. એક બાજુ છે 5 પાંડવો, બીજી બાજુ છે 100 કૌરવો. 5 પાંડવો કે જેના સાથી સ્વયં ભગવાન છે, જેણે ભગવાન સાથે પ્રીત રાખી છે, ભગવાન પર નિશ્ચય રાખ્યો છે. અને કહેવાય છે પ્રીત બુદ્ધિ નિશ્ચય બુદ્ધિ વિજયંતી. વિજય કોનો થયો? 5નો કે 100નો કે અક્ષોણી સેનાનો? 5નો. શું કામ વિજય થયો? આપણા સાથી સ્વયં ભગવાનને બનાવી લઈએ, ભગવાન ઉપર પૂરો નિશ્ચય રાખીએ, ભગવાન સાથે સાચી પ્રીત જોડી દઈએ ને તો આ જીવનના દરેક સંગ્રામમાં આપણી જીત નિશ્ચિત છે. પણ ક્યારે? જ્યારે ભગવાનને આપણા સાથી બનાવી. 5 પાંડવો કોણ કોણ હતા? નામ આપશો જરાક. પહેલા મોટા ભાઈ યુધિષ્ઠિર,
હા, આપણે ચેક કરવાનું છે આપણે કયા પક્ષમાં છીએ, બરાબર ને? યુધિષ્ઠિર, જેનું મન યુદ્ધ જેવી વિપરીત પરિસ્થિતિમાં પણ સ્થિર હોય, એને શું કહેવાય? યુદ્ધ જેવી પરિસ્થિતિ આવે ને જીવનમાં, તો એ ડાવાડોલ ન થઈ જાય, આમ કેમ એમ ન થાય, પણ પરિસ્થિતિમાં પણ જે સ્થિર રહે, જેના મનની સ્થિતિ અચલ અડોલ રહે, એને શું કહેવાય? યુધિષ્ઠિર. કોણ કોણ યુધિષ્ઠિર બેઠા છે? હાથ ઊંચો કરો. વાહ ભાઈ વાહ. જો આ બાજુ બેઠા છે ઘણા યુધિષ્ઠિર. યુદ્ધ જેવી સ્થિતિમાં પણ મનને સ્થિર. બીજા કોણ હતા? બીજા કોણ હતા પાંડવ? ભીમ. ખાલી આપણે શું કહીએ? ભીમ ખાવા પીવામાં માસ્ટર ને શક્તિશાળી, એટલું જ? અને નહીં, ભીમ એ મનોબળનું પ્રતીક છે, કે જેનું મનોબળ એકદમ મજબૂત હોય એને કહેવાય ભીમ. જે નાની નાની વાતમાં પોતાના આત્મવિશ્વાસ ન ગુમાવી દે, નાની નાની વાતમાં હિંમત હારીને ન બેસી જાય, એને શું કહેવાય? મજબૂત મનોબળધારી ભીમ. કોણ કોણ બેઠા છે? હાથ ઊંચો કરો. હા, આજ પાંડવ સેના બેઠી છે ને? વેરી ગુડ. આ બાજુ કોણ કોણ પાંડવો બેઠા છે મજબૂત મનોબળ વાળા? એવું નહીં, પાંડવ એટલે ભાઈ. પાંડવ એક આત્માનું પ્રતીક છે, જેની અંદર આ ગુણ છે, એ જ પાંડવ છે. ત્રીજા કોણ હતા? અર્જુન. અર્જુન કે જેણે ભગવાનને પોતાના સખા બનાવ્યા અને અર્જન કર્યું. અર્જન કરવું એટલે ધારણ કરવું. મેં તમને કીધું ને કે ગીતા પુસ્તક ખાલી ઘરમાં રાખીને એની પૂજા નથી કરવાની, પણ શું કરવાનું છે? ગીતા અમૃતનું રસપાન કરવાનું છે, એને મનમાં જીવનમાં ધારણ કરવાનું. કોણ કોણ અર્જુન બેઠા છે? 5 દિવસ રસપાન કરવા વાળા હાથ ઊંચો કરો. હા, 5 દિવસ કરવાનું છે. હાથ ઊંચો કરો. હા, વેરી ગુડ. આટલા તો અર્જુન બેઠા છે. ધારણ કરવાનું છે. જે અહીંથી આપણે સાંભળીએ, ફક્ત કન રસ નથી લેવાનો, મન રસ લેવાનો છે. ત્યાર પછી ચોથા કોણ હતા પાંડવ? નકુલ. નકુલ એટલે નકલ કરવા વાળા, પણ નકલની પણ અક્કલ હોવી જોઈએ, એમ કહેવાય ને. અને ઉલટા કામમાં નકલ કરીએ તો શું થાય બેનો? શું થાય? ટીવીમાં ઓલી સિરિયલ આવે છે ને, એમાં ઓલીએ આવી સાડી પહેરી, તો આપણે એવી સાડી લેવી પડે. ઓલાએ આમ કર્યું, રીલ્સમાં આમ આવ્યું, તો આપણે એમ કરવું પડે. તો શું થાય? એ નકલ, એ નકલમાં અક્કલ ન કહેવાય. એવી નકલ નથી કરવાની કે જેનાથી આપણું પતન થાય, એવી નકલ કરીએ કે જેનાથી આપણું ઉન્નતિ થાય. એવા સારા લોકોને જુઓ કે જે સવારમાં વહેલા ઉઠી જાય છે, જે સદાય હસતા રહે છે, જે હંમેશા બીજાને મદદ કરે છે, જે હંમેશા બધાની સાથે પ્રેમથી રહે છે. એની નકલ કરો તો કેવું થાય? આપણું જીવન શ્રેષ્ઠ બની જાય ને. તો નકુલ કોણ કોણ છે? નકલ કરવા વાળા હાથ ઊંચો કરો. હા, નકલમાંથી શીખવાનું છે, ખાલી નકલ કરી નહીં, પણ નકલ કરવીનો મતલબ કે બીજામાંથી કંઈક સારું શીખવું. તમે સાંભળ્યું હશે કે ગુરુ દત્તાત્રેયે જે પણ મળ્યા ને એને શું બનાવ્યા? પોતાના ગુરુ બનાવ્યા. એને કૂતરો મળ્યો તો એને પોતાના, બધામાંથી એને કંઈક શીખવું. તો આપણે શું નકલ કરવાની? હા, બધામાં એક સારો ગુણ છે જ, એમાંથી આપણે શીખવાનું છે, એની નકલ કરવાની. પાંચમા કોણ હતા પાંડવ? સહદેવ. સહદેવ સહયોગી દેવ. બધાને સહયોગ કરે ને એવા દેવ. કોણ છે? હાથ ઊંચો કરો. બધાને મદદ કરે. કરો હાથ ઊંચો. બધાને આપણે મદદ કરવા તૈયાર છીએ. હા, વિચાર કરવો પડે કોને કરવી ને કોને. હા, મદદ પણ સારા કામમાં કરવાની, ઉલટા કામમાં નહીં. ઘણીવાર ઉલટા કામમાં મદદ કરીએ ને તો આપણે પાપના ભાગીદાર બની જઈએ. મદદ, સહયોગ પણ સત્કર્મમાં કરીએ, પરમાત્માના કાર્યમાં કરીએ. કોઈ સારું કાર્ય કરવા જઈ રહ્યું હોય તો એને હિંમત, ઉમંગ, ઉત્સાહ આપીએ. એ પણ શું છે? એક સહયોગ છે. તો એવા સહદેવ બનીએ. તો આપણે શું છીએ? આ 5 પાંડવ છીએ ને. અને આ 5 વિશેષતાઓનું વર્ણન જેણે કરી લીધું એ દ્રૌપદી છે. એને શું કર્યું? એમ કહેવાય ને, દ્રૌપદીને 5 પતિ હતા. એટલે કે દ્રૌપદીએ આ 5 વિશેષતાઓને પોતાની અંદર ધારણ કરી લીધું, એનું વર્ણન કરી લીધું. તો આપણે પણ આવા પાંડવ સેનામાં છીએ ને, પાંડવ સેના તરફ છીએ ને. બીજી સામેની સેના કઈ હતી?
કૌરવ. કૌ એટલે કાગડો. કાગડો શું કરે? કાં કાં કરે. કોઈ એ બોલે તો પણ કોઈને સાંભળવું ન ગમે. બીજું કાગડો શું કરે? જ્યાંથી જોવે ને કાંઈક પડ્યું છે એટલે ચાંચો મારી મારીને ખેંચવાનું જ કામ કરે. કૌરવ એટલે શું? જે બીજાનું, મારું તો મારું પણ તારું પણ મારું, એવી જેને વૃત્તિ છે ને એને શું કહેવાય? કૌરવ. બીજાનું જૂટવી લેવું, બીજાનું લઈ લેવું, એ શું છે? કૌરવ. આપણે એ બાજુ તો નથી ને? બિલકુલ નથી આપણે એ બાજુ. પણ છતાંય એ આપણે ક્યારે એનો પક્ષ પણ ન લઈએ, એટલે એ કોણ હતા એને સમજી લેવા જરૂરી છે. કૌરવોમાં સૌથી પહેલા ધૃતરાષ્ટ્ર કહેવાતા, કે જે આંખોથી અંધ હતા, પણ છતાં એને એમ થતું હતું કે મારે મારા રાષ્ટ્રમાં મારા દીકરાઓને મારી રાજગાદી ઉપર બેસાડવા છે. હવે એ એમ નહોતા જોતા કે મારા દીકરા ધર્મના રાહ પર ચાલે છે કે અધર્મના રાહ પર, પણ પુત્ર મોહમાં અંધ બનીને એને શું કરવું હતું? એના જ દીકરાને રાજગાદી સોંપવી હતી. એમ આજકાલ ઘણીવાર માતા પિતા એવું નથી વિચારતા કે મારો દીકરો યોગ્ય રસ્તે ચાલે છે કે નહીં, એ જોવું પડે કે નહીં. અને મા બાપની ફરજ છે કે આપણે આપણા દીકરાઓની ચેક કરતા રહીએ, એને પૂછતા રહીએ. ભલે આપણે એની સિક્યુરિટી નથી કરવાની, પરંતુ આપણે એને તપાસીએ તો ખરા કે એ સતમાર્ગે ચાલી રહ્યા છે કે ક્યાંક અવળા માર્ગ તરફ તો નથી જઈ રહ્યા ને. કારણ કે જો પહેલેથી જ એને રોકવામાં ને ટોકવામાં આવશે ને તો જ એ સતમાર્ગે ચાલશે. નાનપણથી જ એને સત્કર્મના રાહ પર ચલાવશું ને તો જ મોટા થઈને એ સારા માર્ગે ચાલશે. હે ને? આજકાલ મા બાપ શું કે કાંઈ ન કહેવાય, જેમ કરવું એમ કરવા દે, તો શું થશે? હે ને? પછી આપણો પણ વારો ધૃતરાષ્ટ્ર જેવો આવશે. અને એટલા માટે આપણે પુત્ર મોહમાં અંધ ન બની જઈએ. આપણે પણ બધું જોઈએ, સમજીએ, વિચારીને કર્મ કરીએ. બીજો, એની પત્ની હતી ગાંધારી. એમ કહેવાય કે ધૃતરાષ્ટ્ર તો અંધ હતા, પણ ગાંધારીએ શું કર્યું? શું કર્યું? પટ્ટી બાંધી લીધી. હવે તમે સામાજિક રીતે વિચાર કરો કે કોઈ ભાઈ માની લો કે અંધ હોય, સુરદાસ હોય, તો એની પત્ની આંખે પટ્ટી બાંધી લે કે ભાઈને મદદ કરે ચાલવામાં, કાર્ય કરવામાં? શું કરે બહેનો? હે ને? શું યોગ્ય કહેવાય? પટ્ટી બાંધી લેવી યોગ્ય કહેવાય કે એને બધું કામકાજમાં મદદ કરવી એ યોગ્ય કહેવાય? મદદ કરવી યોગ્ય કહેવાય. પણ ગાંધારીએ પટ્ટી બાંધી લીધું, એનો મતલબ શું? કે અત્યારના સમયની અંદર મોટા ભાગે જોવા મળે છે કે બહેનો ક્યાંક ને ક્યાંક સારા કાર્યમાં, કોઈ સત્સંગમાં, કોઈ જ્ઞાન સાંભળવા, કોઈ પૂજા પાઠમાં, મંદિરે એમ જતા હોય, બરાબર ને? મોટા ભાગે બહેનો જતા હોય, ભાઈઓ ઘરે હોય. એમ કે ઈ કરે છે ને એમાં બધુંય આવી. પછી ક્યારેક બહેનોને આવવામાં મોડું થાય ઘરે, તો ભાઈઓ શું કરે? શું કરે? શાંતિથી પ્રેમથી એનું સ્વાગત કરે ને. શું કરે? ક્યાં હતી? ઘરનું કરતોય ઘણું, હું જ ભગવાન છું, મારી પૂજા કર ને, આ બધે જવાની જરૂર નથી. એમ કરીને ઘરમાં ઝઘડો થાય. એટલે પછી આ બાજુવાળા શું વિચારે? કાંઈ નહીં, એને નથી ગમતું, બોલો. એટલે એને તો પાટો બાંધ, એને તો અંધ છે જ, પણ તમે શું કર્યું? યોગ્ય કહેવાય? હે? કોઈ સત્કાર્યમાં જઈ રહ્યું છે, એમાં આપણે એને રોકીએ છીએ, અને એ રોકે એટલે આપણે રોકાય. આપણે ઉલટું કામ કરવા જતા હોય ને કોઈ રોકે તો બરાબર છે, આપણે રોકાઈ જવું જોઈએ. પણ આપણને ખબર છે આપણે સત્કાર્ય કરવા જઈ રહ્યા છીએ, એ બિચારા અંધ છે, એને ખ્યાલ નથી. અંધ એટલે સ્થૂળ નેત્રો તો છે, પણ જ્ઞાનનું નેત્ર નથી. એટલે એને સમજ નથી કે જીવનમાં પૂજા પાઠ, ભગવાનને યાદ, જ્ઞાન, ધ્યાન કંઈક કરવું જોઈએ. કરવું જોઈએ ને ભાઈઓ, કે ન કરવું જોઈએ બસ પૈસા કમાઈ લે એટલે ઘણું? શું વિચાર છે તમારો? અને પૂજા પાઠ, જ્ઞાન, ધ્યાન બધું કરવું જોઈએ. અને જો એ બીજા પણ કરવા જતા હોય ને તો એને રોકવા જોઈએ નહીં, અને રોકાઈ જવું પણ ન જોઈએ. કારણ કે તો એનો મતલબ શું થયો? આપણે પટ્ટી બાંધી લીધી. તો હવે ઘરમાં શાંતિ સુખ કોણ લાવશે? એ તો અંધ થઈને બેઠા હતા, આપણે પટ્ટી બાંધી લીધી. હવે ઘરમાં સુખ શાંતિ કોણ લાવશે? આપણે ક્યાં જ્ઞાન ધ્યાન કરશું, સારા વિચારો લાવશું, તો સારા વાઇબ્રેશન ઘરમાં ફેલાવી શકશું.
તો આ રીતે એક પરિવાર બતાવ્યો છે કે જે અંધ છે, એટલે કે સ્થૂળ નેત્રોથી નહીં, જ્ઞાન નેત્રથી અંધ થઈ ગયા છે. હવે એના સંતાનો શું કરતા હોય એને શું ખબર? તો સંતાનો 100 હતા, જેના નામની આગળ દુ શબ્દ લગાવ્યો છે ને. 100 કૌરવોના દરેક નામ વાંચી લેજો, કાલે ગૂગલમાં સર્ચ કરી લેજો. 100 કૌરવોના દરેક નામની આગળ દુ શબ્દ હતો. દુર્યોધન, દુશાસન, દુષ્કર્ણ, દુર્મુખ. એક બેન હતી ને, એનું નામે દુશ્શીલા હતી. શું હતું? હવે વિચાર કરો, આ દુ એટલે શું? દુર્યોધન એટલે ધનનો દુરુપયોગ. માત પિતા પુત્ર મોહમાં અંધ છે, કોઈ કહેવા વાળું નથી, એટલે બાળકો શું કરે છે? શું કરે છે? ધનનો દુરુપયોગ. દુશાસન, બસ હું કહું એમ જ થવું જોઈએ, હું જ ઘરનો રાજા છું, મારી જ માનવું જોઈએ, એ શું છે? દુશાસન. દુષ્કર્ણ, આ કાનમાં પણ ઉલટી સુલટી વાતો સાંભળ્યા જ કરે, કાનમાં કચરો નાખ્યા જ કરે, એને શું કહેવાય? દુષ્કર્ણ. દુર્મુખ, દુર્મુખ એટલે શું? જેના મુખમાંથી પણ કટુ વચન નીકળે, એને શું કહેવાય? દુર્મુખ. આમ તો 100 નામ છે આપણી પાસે, સમયની મર્યાદા છે. તમે જોજો 100 નામ દુ પરથી જ છે. દુશીલા, જેનું શીલ ચરિત્ર દૂષિત છે, એવી એની બેન છે. તો આપણે તો ઈ સેનામાં નથી ને, બિલકુલ નથી ને. પણ કોઈ કદાચ આપણને ઈ સેનામાં લઈ જવા માટે આવે ને, હાલો હું તમને કહું બાજુવાળાનું શું થયું. તમને ખબર છે ઓલી આમ વહી ગઈ, ઓલી આમ ગઈ, તો એને દુષ્કર્ણ ને દુર્મુખ કહેવાય. આપણે તો આવું નથી કરતા ને બેનો. દુષ્કર્ણ ને દુર્મુખ નથી બનતા ને. નહીં, આપણે કઈ સેનામાં છીએ? પાંડવ સેનામાં છીએ. આપણે કૌરવ સેનામાં જવાનું નથી. અને આજકાલના શકુની મામા ક્યાં છે ખબર છે? ભાઈઓને વધારે ખબર હશે શકુની મામાની. શકુની મામા શું કરતા હતા? પાસા ફેંકતા હતા અને પાસા ફેંકીને જીતાડતા હતા. આજકાલના શકુની મામા છે ને, બધાના ખિસ્સામાં છે. ક્યાં? મોબાઈલ બહુ સારું સાધન છે, બિલકુલ ખરાબ નથી, પણ જ્યારે એનો દુરુપયોગ કરવામાં આવે ને, ત્યારે શકુની મામા બની જાય છે. આજકાલ તમે જુઓ કેટલી બધી ગેમ્સ એવી છે, આમાં આમ ખેલો તો તમને આટલા રૂપિયા મળે. આવે છે, ભાઈઓને વધારે ખબર હશે. આમાં આટલા રોકો તો આટલા 5 વર્ષે આટલા થઈને મળશે. આ શું છે? શકુની મામાની ચાલ. શકુની મામા શું કરતા હતા? પાસા ફેંકીને ચાલ ચાલતા હતા. આજકાલ શકુની મામા દરેકના મોબાઈલમાં બેઠા છે અને ચાલ ચાલી રહ્યા છે. અને આપણે બધા શું કરીએ છીએ? હે, શું કરીએ ભાઈઓ? થોડીક લાલચમાં ચાલમાં ફસાઈ જઈએ. પછી થોડીક લાલચ કરતા શું થાય? મોટો ખેલ ખેલાઈ જાય અને પછી ફ્રોડ છે ને. આજકાલ ફ્રોડ બધું વયું ગયું, ઉડી ગયું, કાંઈ નથી. તો આ શકુની મામા છે કે નહીં બધાની પાસે? એટલે કોઈ ચાલમાં ફસાવું નહીં. શકુની મામાના પક્ષમાં નથી. આપણે કયા પક્ષમાં છીએ? જોરથી બોલો ભાઈઓ, કયા પક્ષમાં છે? પાંડવ પક્ષમાં છીએ. આપણે કૌરવ પક્ષમાં બિલકુલ જવાનું નથી. મોબાઈલ પ્રેમથી વાપરો, અમારી પાસે છે, અમે વાપરીએ. જરૂર પૂરતો ઉપયોગ કરો, દુરુપયોગ એનો નહીં કરો. કોઈ પણ પ્રકારની લાલચમાં ક્યારેય નહીં ફસાવ. જો એમ કહેતા હોય કે 5 વર્ષે આટલા પૈસા બનાવી દે, તો એ બનાવી લઈને આપણી પાસે શું કામ પૈસા લેવા આવે? એને બનાવી લેવા જોઈએ ને એના પૈસા. આપણે તો એમાં જરૂર નથી. એટલા માટે આ ચાલથી પણ આપણે બચીને રહેવાનું છે. હવે તમે મને જણાવો કે આ સમય મહાભારત કાળ આવી ગયો છે? આવી ગયો છે, હા કે ના? અત્યારે આપણે બધા અર્જુન બનીને ભગવાનની સામે બેઠા છીએ, હા કે ના? હું તમને એ પણ સંભળાવી દઉં કે ગીતામાં જ બતાવ્યું છે કે ગીતા કોણે કોણે સાંભળી. સૌથી પહેલું સમ્મુખ બેસીને જેણે સાંભળીને એને અર્જુન કહેવાય. તમે બધા શાબાશી આપો, અર્જુન છો તમે, શાબાશ. હે ને? સમ્મુખ બેસીને સાંભળવાનું બહુ મહત્વ છે. એટલે જ ભગવાનની નજર એકની તરફ રહેતી હતી, કારણ કે એનો લાડલો હતો અર્જુન. તમે બધા પણ કોણ છો? કોણ છો બોલો? અર્જુન છો, ભગવાનના લાડલા. સમ્મુખ બેસે. બીજું ગીતા કોણે સાંભળી ખબર છે?
અર્જુનના રથમાં ઉપર જે ધજા હતી ને એમાં હનુમાનજી બેઠા હતા, એ પણ સાંભળી રહ્યા હતા. પણ એને ક્યારેક પવન આ બાજુ આવે તો સંભળાય ને ક્યારેક પાછો પવન ભરી જાય તો ન સંભળાય. એમ ઘણાય લોકો એવા છે કે ઘણા અહીંયા સમ્મુખ બેઠા છે, ઘણાય કોઈક પાછળ બેઠું છે, ઘણાય ઓલી બાજુના ખૂણામાં, ઘણાય આમ, ઘણાય પોતાની અગાસીમાં, ઘણાય પોતાના રૂમમાં બેસીને, કારણ કે માઇકનો અવાજ તો ફેલાય ને, પણ પૂરેપૂરો અવાજ એના સુધી ન પહોંચે ને. ત્રીજું, ગીતા સાંભળી સંજયે કીધું ને, સંજય પાસે શું હતું? દિવ્ય દૃષ્ટિ હતી. અને દિવ્ય દૃષ્ટિથી એને દેખાતું હતું કે ધર્મ ક્ષેત્રે, કુરુક્ષેત્રે શું ચાલી રહ્યું છે. તો આજની દિવ્ય દૃષ્ટિ છે ને, આ કેમેરો છે. આ ભાઈ આજે રેકોર્ડિંગ કરશે, કાલ યુટ્યુબમાં મૂકશે, એટલે શું થશે? એ દિવ્ય દૃષ્ટિથી દૂર બેઠા બેઠા બધાય જોશે. એ દિવ્ય દૃષ્ટિ. પણ મજા શેમાં વધારે આવે બેનો? હે ને? હા, એ પણ જરૂરી છે. આજકાલ સાધનો છે એટલે દિવ્ય દૃષ્ટિથી દૂર દૂર સુધી જોઈ શકાય છે. પણ સમ્મુખ જેવી અર્જુનને મજા આવી એવી સંજયને મજા આવી નહીં ને. તો એ સંજય. અને પછી ધૃતરાષ્ટ્ર, કે જેને એમાં દિવ્ય દ્રષ્ટિમાં દેખાતું નહોતું, એટલે સંજય એને કઈ કઈને સંભળાવતા હતા કે ભાઈ અત્યારે અર્જુન આમ બોલી રહ્યા છે ને કૃષ્ણ આમ બોલી રહ્યા છે ને યુદ્ધના મેદાનમાં આમ ચાલી રહ્યું છે. એમ તમે બધા અહીંયા આજે કથા સાંભળીને જાશો ને, પછી તમારી ઘરે છે, આજુબાજુ વાળા છે, એને શું કહેશો? શું કહેશો? બોલો બોલો ને જરાક. બહુ મજા આવી, ત્યાં તો આમ સંભળાયું, આમ સંભળાયું, આમ સંભળાયું. તો એ ત્યાં સાંભળશે એ બધા ધૃતરાષ્ટ્ર થઈ જશે, કારણ કે એને સમ્મુખ જોઈ નથી કે સમ્મુખ સાંભળી નથી. હવે તમારે કાલથી શું બનવું છે એ કયો. મેં તમને 4 કેટેગરી બતાવી. 4 બતાવી ને. એક છે અર્જુન, એક છે હનુમાનજી, એક છે સંજય અને એક છે ધૃતરાષ્ટ્ર. કઈ કેટેગરીમાં તમારે કથા પૂરી સાંભળવી છે? હા, હજી પૂરો અવાજ નો આવ્યો. અહીંયા 500 લોકો બેઠા છે. હા, કોણ કોણ અર્જુન છે? હાથ ઊંચો કરો. વાહ ભાઈ વાહ. કાલથી આટલા અર્જુન તો અહીંયા હશે, પણ એક એક અર્જુને 5 પાંડવોને લઈને આવવાના છે. કોને? એક એક અર્જુને. કારણ કે જો આપણે શું કરીએ, બહેનોને બહુ હોય, હે ઓલા પણ શું કહેવાય, સેલ આવ્યો છે, ખબર છે તમને? બહુ સારો સેલ છે હો, અને બહુ સસ્તું મળે ને બહુ નવું નવું મળે છે. તમે આવજો, કાલ આપણે જાશું બે. કયો ને બહેનો? તો શું કહેશું બધાને? હા, શું કહેશું બધાને? ઘર આંગણે ગંગા આવી છે, ગીતા જ્ઞાન દાતા સ્વયં પરમાત્મા ગીતાનું રહસ્ય સમજાવવા આવ્યા છે. અને એ ખાલી અર્જુન કૃષ્ણની ગીતા નહીં, આપણા જીવનની વાત બતાવી રહે છે. અહીંયા આપણા જીવનની વાત છે ને. તમે જે અત્યાર સુધી સાંભળ્યું, કોના જીવન વિશે સાંભળ્યું? આપણા જીવનમાં દરેક પરિસ્થિતિ આપણા જીવનમાં છે, એનું સમાધાન ભગવાન આપણને ગીતામાં આપે છે. તો આપણા ફાયદાની વાત હોય તો શું કરવું જોઈએ? શું કરવું જોઈએ? આપણે પણ આવવું જોઈએ અને બીજાને પણ લાવવા જોઈએ. કાલથી કોણ કોણ 5 પાંડવને લઈને આવશે? એ સાચા અર્જુન. હાથ ઊંચો કરો. 5 પાંડવને લઈને, નવા 5 ને લઈને આવવાનું છે. હા, બીજા બધા? હા, તમે એમ કહો છો, ઓહો 5 તો કેમ આવે? ચોક્કસ આવશે. અહીંથી સારા વિચાર મોકલવા માંડો કે 5 શું 50 આવશે. હે ને? એક શુભ વિચાર. અર્જુન કોને કહેવાય? જે સારા વિચારોને અર્જન કરે એને કહેવાય અર્જુન. તો આ થઈ પ્રાથમિક વાત. હજી આજના આ દિવસે આપણે હજી આપણો રથ ઊભો રાખ્યો. ક્યાં ઊભો રાખ્યો? હા, ક્યાં ઊભો રાખ્યો? ધર્મ ક્ષેત્રે, કુરુક્ષેત્રે. આપણા રથના સારથી સ્વયં ભગવાન છે. આપણે બધાય અર્જુનની જેમ બેઠા છીએ. હવે આપણી સમસ્યા ભગવાને જોઈ લીધી છે, બરાબર ને? મેં જે સમસ્યા બતાવી, ભગવાને આપણી સમસ્યા જોઈ લીધી છે. કાલથી ભગવાન શું આપશે? શું આપશે? દરેકે દરેક સમસ્યાનું સમાધાન આપશે. જેમ પેલા ડોક્ટર પાસે જઈએ ને, તો પેલા ડોક્ટર ડાયગ્નોસિસ કરે કે શું બીમારી છે. ડાયગ્નોસિસ થાય પછી જ એની ઉપરથી પ્રિસ્ક્રિપ્શન લખાય, દવા લખાય. તો આજે શું થઈ ગયું? હા, તમારી બીમારી શું છે ભગવાનને ખબર પડી ગઈ. હવે કાલથી શું આપશે ભગવાન? ગીતા જ્ઞાન અમૃત આપશે, દવા નહીં. શું આપશે? ગીતા જ્ઞાનનું અમૃત આપશે, જેનાથી મન, તન અને જીવન સંપૂર્ણ સ્વસ્થ અને સુખમય બનશે.
આવતીકાલથી આપણે ગીતા અમૃતનું રસપાન વિધિવત કરીશું, જેમાં આપણે સાંભળીશું, આપણે કરીશું આત્મ અનુભૂતિ, અંતરાત્માની અનુભૂતિ. ભગવાને અર્જુનને કીધું, હે અર્જુન, તું કોણ છે? તું તારી જાતને નથી જાણતો, હું જાણું છું કે તું કોણ છે. તો કાલે આપણને ભગવાન આપશે અંતરાત્માની જાગૃતિ. આવશું ને કાલે આપણે અર્જુન બની 5-5 ને લઈને આવશું. અત્યાર સુધી આપણે જે સાંભળ્યું છે ને, શબ્દોના સ્વરૂપે સાંભળ્યું છે, હવે એને આપણે દ્રશ્યના સ્વરૂપે જોવું છે. જોવું છે આ કે ના? અમારા બાળકો તૈયાર છે દ્રશ્ય બતાવવા માટે કે આજના યુગમાં મહાભારતની સ્થિતિ કેવી છે. પરંતુ એ દ્રશ્ય જોતા પહેલા આપણે આપણા મનને આવતીકાલ માટે પણ તૈયાર કરી લઈએ. કરી લેશું ને? જેમ શરૂઆતમાં આપણે કથા સાંભળવા માટે મનને તૈયાર કર્યું ને, ચાલો અંતમાં પણ 5 મિનિટ આપણે મનને તૈયાર કરી લઈએ કે આજનું જે રસપાન કર્યું છે એને મારે ઉતારી લેવું છે, અને આવતીકાલે મારે તો આવવાનું છે. અને બીજા જોરથી બોલો, 5 પાંડવોને લઈને આ કથામૃતનું રસપાન કરવાનું છે. આવતીકાલે આપણે સુંદર મજાનો આનંદ ઉત્સવ ઉજવીશું. કોને આનંદ ઉત્સવમાં જોડાવું છે? વાહ! આનંદ ઉત્સવ, જીવનમાં આનંદ જ છવાઈ રહે એવો ઉત્સવ આપણે આવતીકાલે ઉજવીશું. આજે બાળકો ખૂબ સુંદર મહાભારતનું દ્રશ્ય બતાવવા આવશે, પણ એના પહેલા 5 મિનિટ આપણી સ્થૂળ આંખોને બંધ કરી દઈએ, અંતરની આંખોથી પરમાત્માને યાદ કરીએ, અને આજનું રસપાન જે કર્યું છે એને અંદર ઉતારી લઈએ. ઓમ શાંતિ. અનુભવ કરો. ગીતા જ્ઞાન દાતા પરમાત્માએ આજે મારા મનની વાત મને બતાવી. આજે મને સમજાઈ ગયું છે કે હું એ જ અર્જુન છું કે જે માનસિક, શારીરિક, પારિવારિક, સામાજિક કોઈ ન કોઈ પ્રકારે યુદ્ધની પરિસ્થિતિમાં જીવી રહ્યો છું. આજે મને ખૂબ ખુશી છે કે ભગવાને મારી આ પરિસ્થિતિને જાણી લીધી, ઓળખી લીધી અને સમજી લીધી છે. મને પૂરો વિશ્વાસ છે ભગવાન પર કે પરમાત્મા મારી સર્વ સમસ્યાઓનું સમાધાન આ ગીતા જ્ઞાન દ્વારા અવશ્ય આપશે. હું અર્જુન બનીને ભગવાનની સમ્મુખ બેસીને દરરોજ આ ગીતા જ્ઞાન અમૃતનું રસપાન કરીશ, જેથી મારા જીવનની સર્વ સમસ્યાઓનું મને સંપૂર્ણ સમાધાન મળી જાય. હું અતિ ભાગ્યવાન આત્મા છું. સ્વયં ભગવાન મારી સામે આવ્યા છે મને આ દુઃખ, દર્દ અને ચિંતાઓમાંથી મુક્ત કરવા માટે. અહો પ્રભુ, અહો પ્રભુ, શુક્રિયા. 2 હાથ જોડીને ભગવાનને કહેશું, શુક્રિયા, શુક્રિયા, શુક્રિયા. ઓમ શાંતિ. ધીરે ધીરે મનની આંખોને પણ ખુલ્લી રાખીશું, સ્થૂળ નેત્રોને પણ ખોલીશું. બંને હાથને બરાબર ઘસીએ, અનુભવ કરીએ કે પરમાત્મા શિવની એ દિવ્ય શક્તિઓ મારા મનમાં, મારા તનમાં સમાઈ રહી છે. પરમાત્માની શક્તિઓને મસ્તકમાં અને પૂરા શરીરમાં ફેલાવીશું.
અને પરમાત્મા અનુભૂતિ કરવા માટે કાલે સમયસર 8:30 5 મિનિટની વાર હોય ત્યાં જ આવીને આપણું સ્થાન ગ્રહણ કરી લેશું. કારણ કે જેમ અર્જુન ભગવાનની નજીક બેસે ને એમ એને વિઘ્ન ઓછા આવે. બરાબર ને? તો બધાએ શું કરવાનું છે? જેમ બને એમ વહેલું આવી અને સમયસર પોતાનું સ્થાન ગ્રહણ કરવાનું છે. બીજું કે આ કથા સ્વયં કથાકાર પરમાત્માની કથા છે, કોઈ મનુષ્યની કથા નથી. માટે ગીતા જ્ઞાનદાતા પરમાત્માએ જે સત્ય જ્ઞાન આપ્યું છે એ જ અહીંયા પીરસાઈ રહ્યું છે. અને એની સાથે સાથે પરમાત્માના ઘરમાં બનેલો પવિત્ર પ્રસાદ પણ આ બધાને દરરોજ મળશે. તો બધા પ્રેમથી એ પ્રસાદ લઈને પણ જરૂરથી જશો. હવે આપણી સામે અહીંયાની જયસિંહપરાની કુમાર શાળાના નાનકડા બાળકો આવી રહ્યા છે. એ બાળકો બહુ સારા છે, પણ એમને એક રોલ શીખવાડવામાં આવ્યો છે કે વર્તમાન મહાભારતની સ્થિતિ શું છે એ આપને બતાવવા માટે આવી રહ્યા છે. આપણે જોરદાર તાળીઓથી બાળકોનું સ્વાગત કરીશું. આજના મહાભારતની સ્થિતિને આ એક નાનકડા એક્શન દ્વારા માણીશું.
આ એક મોનો એક્ટિંગ હતી. સમજાણું તમને? મૌન મહાભારત. પણ એક્શનથી ઘણું બધું કહી દીધું ને. સમજી ગયા ને બધા? દરેક પરિસ્થિતિ. આજે વિદ્યાર્થીઓની સ્થિતિ પણ શું છે? ટેન્શન, ડિપ્રેશન, અને નાની નાની વાતમાં રિઝલ્ટ સારું ના આવે તો પણ આત્મહત્યા. આજે પતિ પત્નીના સંબંધોમાં પણ શું છે? જટ મંગની, પટ બ્યાહ અને પટ છૂટાછેડા. હે ને? ઘર ઘરમાં એ જ છે. પછી ભાઈ ભાઈની સંપત્તિ, મારી જમીન, મારી પ્રોપર્ટી, એના માટે લડાઈ ઝઘડા. જીવનમાં સંબંધ કરતા પૈસાનું મહત્વ વધી ગયું છે. મા બાપનું કોઈ સાંભળવા માટે પણ તૈયાર નથી. અને અંતે એ સ્થિતિ આવી જાય, વ્યસનોમાં બાળકો ડૂબી જાય, મોબાઈલમાં ડૂબી જાય, મા બાપ કંઈ સંભળાવે તો પણ સમજતા નથી, અને છેલ્લે મા બાપના પણ ભાગલા પડી દે છે. આ સમય મહાભારત કાળનો. ભગવાનને આવવું પડે કે નહીં આ સમય સૃષ્ટિ પર? બસ આ જ સમય આવી ચૂક્યો છે. ફરી એકવાર જોરદાર તાળીઓથી આપણે બાળકોને વધાવી લઈએ અને બાળકોને એવા આશીર્વાદ આપીએ કે અત્યારે ભલે એક નાટકના રૂપમાં મહાભારત પ્લે કર્યું, પણ જીવનમાં ક્યારેય આવું મહાભારત ન કરે. બધા આશીર્વાદ આપી દો આ બાળકોને. સદા ગુણવાન, સુસંસ્કારી બાળકો બને અને ખૂબ આગળ વધે, ખૂબ સફળતા મેળવે. કુમાર શાળાના બાળકો અને સાથે આપણા વિદ્યાલયની બે કુમારીઓએ ખૂબ સુંદર મજાની આપણને પ્રેરણા